તમારે કેટલા બૈરા છે? એક જ છે ને, અમારે એક જ છીએ. એક બૈરામાં કેટલા સંતોષ છીએ, પણ એ લોકોને સંતોષ રાખતા જ નથી. જે ત્યાં પાકિસ્તાની છોકરા શું કે તમારે કે હિન્દુ જોડે જ લગ્ન કરવા જ કે પાકિસ્તાની છોકરીઓ આ કે ચાર ચાર બૈરા કરે તમને બધા વિખવાદ કરી નાખે છે. કોઈ લોકો મને એટલે કે હિન્દુ સારા છે કે એક જ બૈરાને પોષણ કરે છે કે સારી રીતે જીવન જીવે છે. સારા છોકરાઓ સમાચાર જોવો ને કે પપ્પા દાદા કે મોદી સાહેબ આવ્યા. નાના છોકરાઓ એવું છે. આવશે તો મોદી જ લાગે છે. એવું છે. કેમ? આ હિન્દુત્વનો મુદ્દો છે ને, હિન્દુત્વના મુદ્દાના હિસાબે મોદીના લવર છે. એવું છે. હા. જોવા જઈએ ને તો બેરોજગારી બહુ વધારે પડતી. જે કોંગ્રેસ સપોઝ આવે તો એ આગળ જઈને બેરોજગારી દૂર કરી શકે છે. ભાજપે વિકાસ નથી કર્યો. હજી ક્યાં કશું નથી કર્યું. આટલી બધી ભરતીઓ પાડી પણ કયા ભરતીમાં કોઈ લાગ્યું છે? કોઈ નથી લાગતું. એવું કહેવાય, બધા એવું કહેતા હોય છે કે મુસ્લિમોને ભાજપ નથી ગમતી. ના એવું કશું નથી. એવું કશું નથી. અમને તો કામ પ્રજાને શું છે, કામ જોઈએ. ચા વાળો જવાનો છે, ચા વાળાનો સિક્કો ચાલશે, મોદી સરકારનો સિક્કો ચાલવાનો છે. એવું છે. હા, કોંગ્રેસનો સપાળો સાપ જ છે. આટલી મોંઘવારી છે, બેરોજગારી છે. મોંઘવારી તો થવાની જ છે, શું કરીશું સામે? ભાજપ જ આવવાની છે. રોહીને બી ભાજપ છે, હસીને બી ભાજપ છે. ભાજપ એટલે ભાજપ. મોદી આજે વર્લ્ડમાં ફેમસ છે, જ્યારે રાહુલ વર્લ્ડમાં ફેમસ નથી. મોદીજીનું માન છે આખા વર્લ્ડમાં. જઈને ઉપર તો એનું મોદી સાહેબ અમેરિકામાં બી મોદી સાહેબ જ ચાલે. જ્યારે રાહુલ જઈને ઉભા રહે કોંગ્રેસમાં તો રાહુલને કોઈ ગણશે નહીં. બરાબર. અને હજી સુધી કોંગ્રેસમાં એવો કોઈ ચહેરો બી નથી કે જે ભાજપની બરાબરી કરી શકે. જે મોદી સાહેબે જે આ 2-4 કલમે મુંડો મેકી દો અને ત્યાંની પાકિસ્તાની ઓરતો શું કરે કે અમે ગુજરાતીની પાસે લગ્ન કરશું. એ લોકો ત્યાં 4-4 બૈરીએ કરે છે એટલે એ લોકોને ગમતું જ નથી. મેં વચમાં પેપર વાંચ્યું કે મેં પેપરની અંદર આખો લેખ વાંચ્યો. હવે જે ત્યાં પાકિસ્તાની છોકરા શું કે તમારે કે હિન્દુ જોડે જ લગ્ન કરવા જ કે પાકિસ્તાની છોકરીઓ આ કે 4-4 બૈરા કરે તમને બધા વિખવાદ કરી નાખે છે. કોઈ લોકો મને એટલે કે હિન્દુ સારા છે કે એક જ બૈરાને પોષણ કરે છે કે સારી રીતે જીવન જીવે છે. એ તાનો મેં લેખ વાંચ્યો ને એ લોકોને લેખ મને સારો લાગ્યો. જે તાની પાકિસ્તાની છોકરીઓ શું કે તમારે હિન્દુ જોડે જ લગ્ન કરવાના છે કે એ દિયા ભાસ્કરની અંદર મેં વાંચેલું. હું રોજના 4 પેપર વાંચું. મને બધું આ તો મોદી સાહેબે 4-5 મુદ્દા એવા મેકી દીધા ને એટલે આપણી તરફમાં બોલે એટલે કોંગ્રેસનું સાંભળતા હતા. એવું છે. તમને રાહુલ ગાંધી સાહેબ તમને રાહુલ ગાંધી ગમે મોદી ઘરે ઘરે બચ્ચા શું કહેવાય મોદી સાહેબ. તમને રાહુલ ગાંધી કેમ કોંગ્રેસ નથી ગમતી? એ ચોર છે, સૌથી ચોર છે. એમને શું વિકાસ કોઈ કર્યો? એમને કશું કર્યું જ નથી. એમને ખાલી રૂપિયા. આ તો મોદી સાહેબ સારો માણસ છે કે એને કોઈની સામું જોઈ નથી. એ એના મનનો જ રાજા છે કે મારે પ્રજા માટે મારે શું કરવું. પ્રજા જ મારા મા બાપ છે એટલે પ્રજાનો મા બાપ બનેલો છે મોદી સાહેબ. મોદી સાહેબ જોડે કોઈ દુનિયામાં પેદાઈ બી નહીં થાય ને થશે બી નહીં. અને બધું પૈસા ઉપર ચાલે અત્યારે. સો એટલે મારો ઈરાદ મારી કહેવાય ને કે મારા પ્રમાણે કોંગ્રેસ આવે તો સારું રહે. બરાબર. યુવાનોને શું કહેવું છે તમારું? યુવાનોને તો કેવું કે જોઈને મત આપો, બીજું તો શું. બાકી આ ફૂટેલી સરકારને ના આપો સારું. શું નામ તમારું? તરુણભાઈ. શું કરો? બીકોમ. તમે કરો છો? અચ્છા. શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે? ભાજપની બનશે. 100% ભાજપ. બરાબર. કેમ ભાજપ આટલી ગમે છે? ભાજપ ગમતી નહીં, ગમવાનું કોઈ છે. હું અપક્ષમાં જ છું. પણ નહીં કોંગ્રેસ કંઈ નહીં ભાજપ. પણ એના વિકાસના કાર્યો જોતા મને એવું લાગે છે કે ભાજપ 100%. ચૂંટણી આવે છે ખબર છે? હા, આવે છે ને. શું લાગે આ વખતે? આવશે ભાજપ જ આવશે. એવું છે. હા. કેમ? મોદીના લવર છે. એવું છે. હા. અચ્છા. કેમ આટલા બધા ગમે મને બધું? બસ સારું લાગે છે એમના રાજમાં. જે પહેલાંના જો દાદા વડીલોએ કીધું કે જે થવાનું હતું, જે અપડેટ નથી થઈ અત્યારે થાય છે એના માટે, એટલે સારું લાગે છે થોડું. કોંગ્રેસ વિશે શું કહેવું છે? એ બી સારી છે ને, પણ એમને શું કહેવાય પોપ્યુલર એમનો નેતા સારો નથી એમ. પંડ્યા પૂનમ. શું લાગે તમને આ વખતે ચૂંટણીમાં? એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને એટલે ખબર નથી કઈ. બરાબર. નેતા કયા ગમે તમને? મોદી. નરેન્દ્ર મોદી ગમે. રાહુલ ગાંધી નથી ગમતા? ના, નથી ગમતા. કેમ? એમ જ નથી ગમતા. નરેન્દ્ર મોદીનું કામ સારું હોય છે એટલા માટે. એવું છે. સારું કામ કરે છે. ભાજપે સારું કર્યું છે. હા. બરાબર. ભાજપ ગમે તમને? ભાજપ ગમે છે. અચ્છા.
કોંગ્રેસમાં જ ગમશે કોંગ્રેસ કોંગ્રેસમાં કોઈ સુવિધા નથી, ભાજપમાં સુવિધા મળે પૂરેપૂરી, એના કારણે બીજું કોઈ અપશેષ નથી. બરાબર. તમને શું ગમે, ભાજપ ગમે છે કોંગ્રેસ ગમે છે? હું રાજકારણમાં પડતો નથી, મને તો સારું જે ફેસિલિટી આપે, પબ્લિકનું દર્દ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું સમજે, ઇકોનોમી વધારે, એ આપણને ગમે. બરાબર.